અરે એ એ એ એ હું તને પકડીશ, નથી કોઈ કામ. હું છું યમ. પ્રભુ ફરી વાદળા આયા જો. હાય હાય સમજો પૃથ્વી લોક તો ચલો નીચે છે. અરે હાય આવું ઝીણું ઝીણું દેખાય છે. એ બા શું થયું? એ પ્રભુ મારા કપડા તમને બદલાઈ ગયા. મારા લેઘોન બંડીમાં એ આ બધું તમને આવી ગયું. મેં તો મસ્ત કપડા પહેર્યા હતા ને. તુચ્છ પકા, મારી પાસે કોઈ દિવ્ય શક્તિ નથી. જે કપડાં બદલ્યા છે, જે કર્યું છે એ બધું દેવી યમરાણીએ કર્યું છે. દેવી અમરાણી મારા લુગડા ચમ બદલાઈ ગયા? ફક્ત તમારા વસ્ત્રો નથી બદલાયા, મેં પણ વસ્ત્રો બદલ્યા છે. હવે તમારે તો ઘરની ખેતી છે. પેલું દિવ્ય શક્તિ શું શું કરીને જે કપડાં બદલો વાંધો નહીં, પણ મને શું લેઘોન બેઘો પહેરાયો. હું પેલું મસ્ત તો પહેર્યું હતું પેન્ટ ને એવું શર્ટ. હા, હું સમજાવું. યાદ કર તુચ્છ પકા, તું મૃત્યુ પામ્યો ત્યારે છેલ્લે કયા કપડામાં હતો? હા 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 બરાબર, આવું લેઘોન એવું જ પહેર્યું હતું. હોય 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 બરાબર. પણ એ તો હું મૃત્યુ પામ્યો હતો ને આવું પહેરતો. હવે મને ફરી વાર સ્વર્ગમાં લઈ જાવ છો તારે મારે એને કપડામાં લઈ જતો ને ફરી હું લે પહેરાયા તમે તો કેવા માણો યાર પ્રભુ. તને એ વખતે સ્વર્ગ લોકમાં લાવ્યા ત્યારે તું કયા કપડામાં હતો? હા હા બરાબર, નીચે હતા પછી ઉપર જતો આ જ હતું લેઘોન બંડી ને એવું હતું અને આ ગમછો હતો. હોય હોય પણ એ બધું જે હતું એ પ્રભુ. પણ હવે તો આપણે નીચે આવી ગયા 15 દિવસ જેવું તો પૃથ્વી લોકો ફરી રહ્યા અને મસ્ત મેં મારો ફૂલડાવાળો શર્ટ પહેર્યો તો એ શર્ટ સાથે મને ઇન્દ્રદેવ સામે લઈ ગયા તો મારો વટ પડત ન પડે. નહીં, તું ઇન્દ્રદેવને જાણતો નથી. એ અભિમાની અને ક્રોધાયમાન દેવ છે. એટલે જે સમયે તું મૃત્યુ પામ્યો તો અને જે વસ્ત્રોમાં મૃત્યુ પામ્યો તો એ જ વસ્ત્રોમાં અમારે તને એની સામે હાજર કરવો પડે. નહીંતર અમારો કોઈ વાઘ ગુરુ આવે તો એ અમને દંડિત કરે, અમને શ્રાપ આપી દે. અને હા, પૃથ્વી લોક પર 15 દિવસ શું થયું એની સામે એક પણ શબ્દ બોલતો નહીં. હા, એનો મતલબ એમ કે આમની દુખતી નસ દેવરાજ ઇન્દ્ર છે. હા, તમારે બચવાની બારી મળી જાય. આવો ઉપર હેડો, તમારો વારો. શું બકે છે? કઈ નહીં, દેવરાજ ઇન્દ્રના દર્શન કરવા મળશે. હાલો હાલો હાલો. હવે કેટલું આઘું રહેશે? હા, થોડું જ દૂર છે. અચ્છા અચ્છા, પણ કેટલું અધર જવાનું ભગવાન. હા, મજા આવી જાય મને. ઓહો, આખું આકાશ ફરવા મળે છે મફતમાં. એ પૃથ્વી તો દેખાતી નહીં હવે જો. એ પેલી નાની લકોટી જેવી દડી છે એ શું છે? આ પૃથ્વી લોક છે? રે, એ તો મંગળ ગ્રહ છે. અચ્છા અચ્છા, તો બીજી પેલી બાજુમાં પેલી બધી આવી નાના નાના દડા ફરે છે ને? એ ગુરુ અને શનિ. અચ્છા બરાબર, તો પૃથ્વી લોક ક્યાં છે? પૃથ્વી લોક ઘણું દૂર ગયું. તુચ્છ પકા, પ્રશ્નોત્તરી ના કરીશ. અચ્છા, અહીંયા હું ગૂગલ મેપ ખોલી નથી બેઠો. અચ્છા, તમે નીચે આવ્યા હતા ને મારે બધું નતું સમજાવવું પડતું. આનું આમ કે આનું આમ કહેવાય. આ મોબાઈલ યંત્ર એ મેં સમજાયું. યાદ કરો. અરે હા, મોબાઈલ આપણે સ્વર્ગલોક પર લઈને આવ્યા. ઇન્દ્રદેવની સામે શું જવાબ આપીશું? એ હાથમાં રાખો, કશું જવાબ નહીં આપવાના. એ તો હું નહીં, હું સમજાવી દઈશ. એમને ત્યાં યંત્રનો મસ્ત મસ્ત કહીશ ને એટલે એમને લાલચ જાગશે. હું મારું લાવ્યો છું દેવરાજ ઇન્દ્રનો, મારું ગિફ્ટ આપી દઈશ. આ લેઘામાં પડ્યું છે જો ખીચામાં આવી ગયું છે. તમે પેલું આમ કર્યું ને કપડાં બદલેમાં પેન્ટનું હતું તો લેઘામાં આવી ગયું. હાથમાં રાખો બરાબર છે. હાથમાં રાખો, દેવરાજ ઇન્દ્રનો બતાવીએ. મોબાઈલ લાય. એ પ્રભુ આ શું આવ્યું? આ છે સ્વર્ગલોકનો દરવાજો, મુખ્ય દરવાજો. એટલે આમાં જ દેવરાજ ઇન્દ્ર છે એમ ને? હા, મારે તો આવો ભાગ્ય. સામાન્ય મનુષ્ય થઈને મને દેવરાજ ઇન્દ્રના દર્શન થશે. નર્ક લોકમાં પણ ન ચાલે એવો મનુષ્ય સ્વર્ગલોકમાં જશે. તુચ્છ પકો. અરે પ્રભુ, એટલે દેવરાજ ઇન્દ્ર ભગવાન ક્યાં છે? દેખાતા છે ને? તું તારા નેત્ર બંધ કર. એટલે પ્રભુ મને વાંસો ખુલ્લી રાખવા દે તો મને આ યમલોક અને સ્વર્ગલોક અને દેવલોક બધું જોવા મળે. નથી કોઈથી કમ, હું છું યમ. હવે મારી વાત નહીં માને તો મારી ગદા. એટલે ગદા જતી રહી. જો કે પડી છે પૃથ્વી લોક ઉપર. તમે ક્યારે છોડ મેલી ગદા? દેવી યમરાણી, અમારી ગદા કેમ ગાયબ થઈ ગઈ? હા, લાવી આપું છું પાછી.
હા જલ્દી લાવી આપો, નહીં તો દેવરાજ ઇન્દ્ર સામે અમે કેવી રીતે પ્રગટ થઈશું? આવી જઈ ગદા આવી જઈ. હા કરું છું નેત્રવન કરું છું. લ્યો કર્યા. પણ કહેજો દેવરાજ ઇન્દ્ર સામે આવતા ને ખોલવાનું હો. મને આંસુ બંધ રાખીને બધી રમત ના રમી લેતા. નેત્ર બંધ કરીશ, નેત્ર ખોલીશ તો તું સાક્ષાત દેવરાજ ઇન્દ્ર સામે પ્રગટ થયેલો હોઈશ. હા લ્યો. દેવી યમરાણી પૃથ્વીલોક યમદેવને લેવા ગયા છે. ઘણો સમય વીતી ગયો, હજુ સુધી પાછા આવ્યા નથી. ખબર નહીં ક્યાં હશે. દેવરાજ ઇન્દ્રનો જય હો, જય હો. તુચ્છ પકાબ, નેત્ર ખોલ, નેત્ર ખોલ. હે આઈ જા. ભગવાન ચાંસે. પ્રભુ પ્રભુ જયો જયો દેવરાજ ઇન્દ્રનો જયો. કોણ છે આ? તુચ્છ પકાબ શું કરે છે? આજ નહીં ભગવાન? હા તો પગે લાગુ છું. અરે આ તારા પૃથ્વી લોકના કોઈ સામાન્ય માણસ નથી, દેવરાજ ઇન્દ્ર છે. એટલે પણ પૃથ્વીલોકમાં સામાન્ય કેવો સામાન્ય હોય? મને આવો ફરી થોડો મોકો મળવાનો છે. શાંતિથી મને એમના દર્શન કરી લેવા દે ને, આશીર્વાદ લઈ લેવા દો. પ્રભુ દેવરાજ ઇન્દ્રનો જય હો. કોણ છે આ યમદેવ? કહું તુચ્છ પકાબ, એ દેવરાજ ઇન્દ્ર છે, તારા પૃથ્વી લોકના સામાન્ય મનુષ્ય નથી. અરે પણ ભગવાન, મને ખબર છે કે આ પૃથ્વીલોકના સામાન્ય માણસ નહીં, પણ મને ચારે મોકો મળશે સાક્ષાત ભગવાનના દર્શન કરવાના. તમે છો પણ મને દર્શન હરખી રીતે કરી લેવા દે ને. પ્રભુ જય હો, જય હો. જો દેવરાજ આ પૃથ્વી લોકનો મનુષ્ય છે. પૃથ્વીલોકનો મનુષ્ય અહીંયા શું કરે છે? માફ કરજો, ક્ષમા કરજો, તમારી આજ્ઞા વગર હું એને અહીંયા લઈ આવ્યો છું, પણ એની પાછળ એક ખાસ કારણ છે દેવરાજ. અરે એ બધું જવા દો, પણ મને એમ કહો કે તમે દેવરાજ ઇન્દ્રની અનુમતિ વગર યમલોક છોડી પૃથ્વીલોક ગયા જ કેમ? એ આ મનુષ્યના કારણે. અરે મનુષ્યને વચ્ચે ન લાવો. મને એમ કહો કે તમે ગયા કેમ? હા એ બધું આના લીધે, આ જ કારણ છે. ફરી પાછો તુચ્છ મનુષ્ય, તમે નજીક આવીને વાત કરો, સમજાતું નથી મને. હા હા પ્રભુ. નજીક હેડો, બોલાય. આ નજીક આવતા રહ્યો. હા મને બોલાવ્યો છે. મને નહીં બોલાયો ના તો ભાઈ મારી જરૂર ના જ મને નીચે મૂકી જાય. હેડો પાલ લાવો. તમે તમારા વાર્તાલાપમાં જ રહેશો કે મને કારણ પણ કહેશો? હા પ્રભુ, હા પ્રભુ. કોણ બધો કક્કો કહી દો. શું થયું તું? એ તમે અહીં ભજીયા ખાધા, શું કર્યું બધું કહી દો. પ્રભુ એમાં થયું એવું કે આ ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત? હા પ્રભુ. શું ચાલે છે આ બધું? આનંદ આનંદ. અરે એમ નહીં, પૃથ્વીલોક પર જવાનું કારણ શું હતું એ જણાવો. એ બધું પ્રભુને ખબર. હું જણાવું છું દેવરાજ. એમાં એવું થયું કે આ તુચ્છ મનુષ્યનો કાર્યકાળ પૂરો થયો. ચિત્રગુપ્ત એમને પૃથ્વીલોક પરથી યમલોકમાં લઈ આવ્યા, અને એને પૃથ્વીલોક પર એટલા પાપ કર્યા હતા કે અમારી પોથીમાં, અમારી ભવિષ્યવાણીમાં એના માટે કોઈ સજા લખી જ નહોતી. એટલે ચિત્રગુપ્તે એ પ્રભુ હવે પાપ કર્યા ના કર્યા બરાબર, તો સજા ના લખી એમાં મારો કોઈ વાંક છે? આ બધું લખવાનું કામ કોનું છે? તમે કોને સોંપ્યું છે પ્રભુ? સાચું કહેજો મોટા પ્રભુ, કોને સોંપ્યું છે આ બધું લખવાનું? આમને સોંપ્યું છે ને, તો એમને લખ્યું ને મને નોખરાવ કે આટલા તો પાપ કરીને આવો છો. ચૂપ, વચ્ચે ના બોલીશ. તમે ચૂપ થાઓ, એમને બોલવા દો. હા માગાઓ, મારો વારો આવ્યો. પ્રભુ હું છે ને પૃથ્વીલોક ઉપર અમે શું છે જીવતા હતા, અમને ખબર ના પડે કે ચમનું પાપ થાય ના થાય. અમે તો અમારી રીતે મજા મસ્તીને આનંદ કરતા હતા. એમાં હું તો છે ને મસ્ત લાયા તો આરેસ 1500 રૂપિયા ઉઘરાઈને બૈરા જોડે મારે કગરી, અને આમ પીતો તો પછી આ ભાઈ આમ ના બોલાયા. અરે પ્રભુ, અને પછી ચિત્રગુપ્તે અમને કહ્યું કે અમારી પાસે કોઈ પાપની સજા જ નથી, તમે આવી આ વાતનું નિવારણ લાવો. એટલે પછી અમારે રૂબરૂ જવું પડ્યું, અને આ તુચ્છ પકા માટે અમારી પાસે કોઈ સજા હતી જ નહીં. અરે તો નવી સજાની જોગવાઈ કરીને એના પાપનો દંડ આપવો હતો. એમાં પૃથ્વીલોક જવાની શી જરૂર હતી? વાહ પ્રભુ વાહ,
તમે એક મિનિટ સાઈડમાં રહો તો હા હા આમ જુઓ તો ખરા ઓહો પ્રભુ ધન્ય છે. અરે પણ તમે પૃથ્વીલોક ગયા શું કરવા? આ વ્યક્તિ માટે સજાની કોઈ જોગવાઈ હતી જ નહીં. આપણાથી પાપ થાય જ નહીં. આવી કાલ્પનિક વાતો કરી કરી અને મને ભોળવી અને મને વચને બાંધી દીધો. વચન? શેનું વચન? હે 1 મહિનો પૃથ્વીલોક પર રહેવાનું. 1 માસ?